તો હેલો ગાઈઝ, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. ફરી કરતા તો અત્યારે ધ્રુવાંશીમાં કંઈ નહીં ડોકા ડાલે છે. ધ્રુવાંશીનો બ્લોગ આજે હું ચાલુ કરું. અનફોર્ચ્યુનેટલી હું ચાલુ કરું એ તને નથી દેખાતી રહેવા દે. તો અત્યારે દ્વારકા જવાના છે. આમ બધા રેડી થઈ ગયા છે. જે મસ્ત વાળ અને મસ્ત નવા કપડાં થઈને મસ્ત રેડી થઈ ગયા હે. અને અત્યારે દ્વારકા જવાનું તો બન્યા રહેજો આગળ બ્લોગમાં, તો તમને દર્શન કરાવી દઈ દ્વારકાધીશના. તો ચાલો બન્યા રહેજો આગળ. તો ગાઈઝ અત્યારે અમે દ્વારકા પૂગી ગયા હે. અત્યારે જો જઈ હે હવે. તો ફેમિલી, દ્વારકાની મંદિરની અંદર ફોન અલાઉડ નહોતો એટલે દર્શન ના કરાવી શક્યું. બટ બિકોઝ અત્યારે અમે છે ગોમતી ઘાટે, તો અત્યારે ત્યાં મસ્ત જોશું બધું. અરબ સાગર કેવો ઉછળી રહ્યો છે એ જોશું, મંદિર જોશું, બસ એવું કરશું. અને જો અત્યારે માછલા છે, જોતો કેટલા બધા માછલા. ઓહો હો. યુટ્યુબ ફેમિલી, અમે અત્યારે બેટ દ્વારકાના દર્શન કરી લીધા છે અને અત્યારે જમવા જઈ રહ્યા છીએ, કારણ કે બેટ દ્વારકામાં ફોન અલાઉડ નહોતો. તો ગાઈસ અત્યારે જમી લીધું છે અને બ્લોગની થોડાક ભૂલાઈ ગઈ છે. તો અત્યારે છે ને જમી લીધું છે અને બસ અત્યારે આમ બેઠા हैं. બાકી બધા અત્યારે જમે છે, હું બેઠી હા, હું ને ધ્રુવ ગઈ. તો અત્યારે મસ્ત જમી લીધું છે દ્વારકેશ હોટલમાં. મસ્ત પીઝા અને ચાઇનીઝ ખાઈ લીધું છે. અમે સુદર્શન સેતુ આવી ગયા છે અને દર્શન ગાઈસ તો અત્યારે આવી ગયા હે. અને તમને પાછળ દેખાય તો અત્યારે અમે આવી ગયા હે અને કંઈ નહીં, ફોટોશૂટ ચાલે છે તો જોઈએ હવે. તો અત્યારે ગાઈઝ ત્યાં ફોટોશૂટ કરી લીધો અને અત્યારે આપણે નાગેશ્વર આવ્યા છીએ. તો નાગેશ્વર દર્શન કરી ફોટોશૂટ કરીને ત્યાંથી નીકળી જશું. અને જો અત્યારે હું શંકર ભગવાનની મૂર્તિ પાછળ આલું હું અંકિમાં, અને આ મંદિર છે. તો અત્યારે જો તમે નાગેશ્વર મસ્ત મૂર્તિ છે. તો હવે કાંઈ નહીં, દર્શન કરી આવી શાંતિથી, કારણ કે ત્યાં પણ ફોન અલાઉડ નથી. જો ફોન અલાઉડ હશે તો તમને ક્લિપ જરૂર દેખાડીશ.
ફેમિલી અમે દર્શન કરી આવ્યા અહીં શાંતિથી અને અત્યારે હું બહાર એકદમ રખડું છું સુરથી એકદમ મસ્ત અને અત્યારે પવન બહુ હતો છો તમે પાછળ બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો અને અંદાજ લગાવી શકો છો અને અત્યારે આ મંદિર છે રેડ કલરનું અને જો દેટ્સ ઇટ આ બહુ શાંતિવાળું ટેમ્પલ છે એકવાર મુલાકાત લેજો જ લેજો અને એકવાર વિઝિટ કરજો જ અને બસ જો અહીંયા રખડતી હતી ઠંડી હવાની તો ફેમિલી આ જો એટલા મોટા મોટા માછલા અમે મીન્સ અત્યાર સુધીમાં આવ્યા નથી જોયા ઓલે વખતે આવ્યા હતા તો અહીંયા આવવાનો હતા નાના હતા પણ આ વખતે તો જો કેટલા મોટા મોટા થઈ ગયા છે જો ભેટ દ્વારકા યાને એક પંડિત હતા એ ભાઈ કીધું અને ભેટ દ્વારકા ની ભેટ દ્વારકા કહેવાય કારણ કે ભેટ આગે સ્ટોરી સુનાવી તમારે સુદામા એટલે ભેટમાં આપેલી દ્વારકા હા ને ભેટ દ્વારકા કહેવાય નોટ ભેટ દ્વારકા